સત શું છે એમ કોઈ પૂછે આપણે, એટલે કોઈ આપણે જવાબ આપીએ હું જે તમને કહું એ સત છે કે નહીં તમારે કહેવાનું છે. મૃત્યુ સત છે, આ સત છે કે નહીં? મરવાનું પાકું છે ને, એ તો સત આવવાનું જ ને બધાને, બરાબર. હવે મૃત્યુ સત છે, પછી અહીંયા આપણે જે કાંઈ પડ્યું છે એ બધું મૂકીને જવાનું, એ સત છે ને, વાળે લઈને જવાનું ને. તો હોશિયાર કોણ છે કે આ મૃત્યુ સત છે, આ બધું છોડીને જવાનું છે, એ છોડીને જાનારો હું કોણ છું એને એ છોડ્યા પહેલા જાણી લે. આ શરીર છોડે ત્યારે સંપત્તિ છૂટી જશે, છોકરાએ છૂટી જશે, વાળે છૂટી જશે, આંખું બહુ સારી હશે, રૂપ બહુ સારું હશે, યુવાન હશું તો પણ બધું છૂટી જશે, કઈશું નહીં લઈ જવાનું. આ બધું છોડીને જે જવાનું છે એની અંદર ઈ પણ સત છે કે આ છોડીને જ જવાનું છે. તો હું કેવી રીતે છોડીને જાઉં કે આ છોડું એ પહેલા હું જે છોડનારો છે એને જાણી જાઉં, છોડીને જે જનારો છે એને હું જાણી જાઉં. એ જાણવું એનું નામ સત્સંગ છે. સતનો સંગ કરતા આવડી જાય. સત કોણ છે આમાં? તો કે અંશ ચેતન અખંડ છે, શરીર અસત છે. આમાં નાક કાન જીભ બધું છે અસત, કિડની લીવર એ બધું બળીને ખાક થઈ જશે, રાખ થઈ જશે. 3 કિલો જન્માય છે તો 3 કિલો જેટલી રાખ થાય, 4 કિલોનો જન્મ છે તો 4 કિલોની રાખ થશે, 2 કિલો જન્મ વખતે વજન હશે તો 2 કિલોની રાખ થાય. લાકડાનું વજન બાદ કરતા આપણું ઓરિજિનલ વજન એટલું જ વધે આ પૃથ્વી ઉપર. એ લઈને આવ્યા 2 કિલો, 2 કિલો લઈને નહીં જવાનું. બોલો, કીધું આ સત છે, એ અખંડ છે, આ અસત છે, એ ખંડિત છે, એનું મૃત્યુ થાય.